યાર તમારી યાર આવું થાય ઘણી વાર હું મારા મિત્રને શું સભ્ય રીતે સલાહ આપતો ત્યારે મારા મનમાં અચાનક વિચાર આવે અને મને ઝટકો લાગે એની મને એટલી સમજ આવી ક્યાંથી સમજીને સમજદારીની વાતો કરીને સમજાવવા માંડ્યું કેમ કે હું આટલો સુસભ્ય કે સારો માણસ હું બી નહીં તો આ મારા સ્વમુખે મુખમાંથી મુખવાસ આવ્યો ક્યાંથી ને 5 મિનિટ પછી મને એવું લાગે કે માણસ તો હું સારો જ છું આ દુનિયામાં નથી સમજી શકતી કેમ કે આ લોકો ચુનીલાલ હે બાકી તમે આમ દીવો લઈને ગોતો જો તે મારા જેવો માણસ નો મળે કેમ કે મારા મા બાપ ને હું એક જ છું મતલબ યાર કાઈક તો વાત હે મારા કભી કભી તો લગતા હે અપુની જ ભગવાન કેમ સલાહ દેવાનું કામ બહુ સારી રીતે કરું કેમ કે મને અંદર થી ઉગે તમને ખબર છે ઉગે અને કોઈ નો પુગે મને અંદર થી ઉપડી હોય કે મારા મુખમાં શબ્દ નીકળીને પેલાના કર્ણ સુધી પહોંચે તો એના કાન તૃપ્ત થશે અને મારા મુખમાંથી નીકળશે તો મારા શબ્દ તૃપ્ત થશે કે ઈ મારા મુખમાંથી નીકળીને પેલાના કર્ણ સુધી પહોંચે એના જીવનમાં કઈક કામ લાગ્યા આમ અંદર થી આમ આત્મા ફાડીને બહાર આવે અવાજ કે તું આને જ્ઞાન આપ આ તારી ફરજ છે અને તારા જીવન જીવવાના જ્ઞાનની જરૂરત છે મારી સલાહ બહુ સિમ્પલ હોય જેમ કે મારે શાંતિથી જીવન જીવવું હોય તો જીવો કોના બાપે ના પાડી ને કોઈ મૂકીને જાય તો માય જાય ઈ ક્યાં આપણા બાપનું ખાય સમાજ શું કહે છે ઈ સમાજને સમાપ્ત કરી દો અને એવું બોલો કે સમાજને ચીરીને મરચા ભરી દો સગાવાલાના કઈક કહેવાથી કઈક ખોટું લગાડવાનું જ નહીં કેમ કે ખાલી સગા જ હોય વાલા તો હોય જ નહીં અને જે વાલા હોય એ આપણા સગા નથી હોતા કેમ કે આપણા સગાવાલાને આપણને આગળ વધતા જોઈને બળતરા થાય પણ તમે વધારે બાળો એમ નામ મરી જાય બાકી તમારું જીવન તમે તમારી રીતે જીવો હું કામ કોઈના બાપ થી બીવો બધાનું સાંભળી તો બધા આપણને ખાઈ જાય એની કરતા એમ જ બોલો એને જેમ કરો એમ કરો બધાય માઈ જાય બરાબર